કેશોદ ખાતે વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો છે। વડોદરા ખાતે આવેલા ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલમાં ફરજ બજાવતા કેશોદ ખાતે રહેતા મૂળ વતન પિખોરના હવાલદાર ભરતકુમાર કરણાભાઈ દયાતરનું ફરજ દરમિયાન દુઃખદ અવસાન થતા તેઓના પાર્થિવ દેહને વડોદરાથી જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા બાદ કેશોદ બાયપાસ પર લાવ્યા બાદ ડીજે સાથે નિવૃત્ત સૈનિકો તેમજ જ્ઞાતિના આગેવાનો સહિત શહેરના રાષ્ટ્રપ્રેમીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી। ભારત માતા કી જય, શહીદો અમર રહોના નારા સાથે વેરાવળ રોડ પર આવેલા નિવાસ સ્થાને પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો। કરુણાસભર દ્રશ્યો સર્જાયા। ભારતીય સેનાના પ્રોટોકોલ મુજબ સલામી આપવામાં આવી હતી। કેશોદ નજીક આવેલા પિખોર ગામના વતની દયાતર ભરતકુમાર કરણાભાઈનો પાર્થિવ દેહ તિરંગા રાષ્ટ્રધ્વજમાં વીંટળાઈને કેશોદ ખાતે ઘરમાં આવતા જ પરિવારજનો દ્વારા ભાવ વિભોર બની જતા ગમગીની છવાઈ ગઈ। કેશોદના વેરાવળ રોડ પરથી શહીદ હવાલદાર ભરતકુમાર કરણાભાઈ દયાતરના નિવાસ સ્થાનેથી માંગરોળ રોડ શરદ ચોક વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાન ખાતે પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો અને પંચમહાભૂતમાં વિલીન થયો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી, પીએસઆઈ વાજા, ટ્રાફિક કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા શહીદ જવાનની અંતિમ યાત્રામાં ટ્રાફિક નિયમન માટે પાયલોટિંગ કર્યું હતું। જેકે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ। जय हिंद। હું કેશોદ માજી સૈનિક સંઘ પ્રમુખ વેગડા ગોવિંદ। અત્યંત દુઃખદ અવસાન હું કહેવા માંગુ છું કે ભરતભાઈ કરણભાઈ દયાતર જે વડોદરા ઈએમઈ ખાતે શહીદ થઈ ગયેલ છે, તો તેનું પાર્થિવ શરીર અત્યારે કેશોદ મુકામે આવેલ છે। તો તમામ કેશોદની જનતા, માજી સૈનિક સંગઠન, ગુજરાત માજી સૈનિક, જૂનાગઢ માજી સૈનિક સંગઠન બધા જ્ઞાતિના સહભાગી થઈ અને એના પાર્થિવ દેહને અત્યારે અમે અંતિમ વિધિ માટે બધા એકત્રિત થયેલ છે।